श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जी प्रभुए सर्वोत्तम स्त्रोत्र श्री महाप्रभुजी वल्लभाचार्य जी ना 108 नाम प्रकट करी અને સૌ વૈષ્ણવોને તે સર્વોત્તમ સ્તોત્રના પાઠનો મહિમા આપે શ્રીમુખથી કહ્યો કે જે કંઈ પણ ભક્તિ માર્ગમાં પ્રતિબંધ આવે છે તેનો સર્વથા નાશ કરે છે અને શ્રી કૃષ્ણ અધરામૃતનું નિશ્ચય નિસંશય પ્રાપ્તિ થાય છે. આજે જે નામ આવશે તે 54મું નામ વિબુધેશ્વર. શ્રી ગોકુલનાથજી આ નામની ટીકાનું વર્ણન વ્રજ ભાષામાં કરે છે. विबुधेश्वर या को अर्थ अब कहत है जो त्रिविध प्रकार के जो जीव है. कौन कौन से? प्रवाही, मर्यादा, पुष्टि. तीन सबन के सेवन को तीन सबन के सेवक को सेवन भजन द्वारा जो फल दान देत है यथा अधिकार देखी के कौन भांति सो तहाँ कहत है. એટલે કે કેવી રીતે એ લોકોને જે ફળ મળે છે એ મર્યાદાને કયું મળે છે, પ્રવાહીને કયું મળે છે, પુષ્ટિ માર્ગને શું મળે છે એ કહે છે. जो प्रवाही सृष्टि जो जीव को आश्रय करी उनकी परिचर्या में तत्पर रहे. એટલે કે જે પ્રવાહી સૃષ્ટિ છે એ જે જીવનો આશ્રય કરે, એટલે કે જે પ્રવાહી સૃષ્ટિનો જે આધાર છે એ કોઈ જે શ્રીમંત હોય, કોઈ શાહુકાર હોય કે કોઈ શેઠ હોય, તો પ્રવાહિત જે સૃષ્ટિ છે એના મનમાં તો બસ એ જ એને ફળ આપનારો છે એવું માની અને એને જ ભગવાન માની બેસે છે. એવું શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે પ્રવાહી સૃષ્ટિને ફળ કોણ આપે છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો કહે છે કે પ્રવાહી સૃષ્ટિ જો જીવ કો આશ્રય કરી, એટલે કે જે જીવનો એ આશ્રય કરે છે અથવા તો પોતાના ઘરમાં જે પોતે રહેતો હોય એના મા બાપ એનો આશ્રય કરીને બેઠો હોય, અથવા તો પિતા હોય એ દીકરો જો સામર્થ્યવાન હોય, ખૂબ દ્રવ્યપાત્ર હોય તો એ દીકરાનો આશ્રય કરીને બેઠો હોય. એટલે એવું નહીં કે શેઠ, સાહુકાર કે શ્રીમંત, પણ જે જીવ બીજા જીવનો આશ્રય કરીને બેઠો હોય ઉનકી પરિચર્યા મેં તત્પર રહે, એટલે કે એને જ સાચવવામાં, એની સેવા કરવામાં એ જો આગળ પાછળ જ ફર્યા કરે કે એના માટે જ એ તત્પર રહે. તિનકો તો એમને જીनको આશ્રય કિએ હૈ, એમણે જેમનો આશ્રય કર્યો છે, મેં કહ્યું એમ શેઠ, સાહુકાર, શ્રીમંત અથવા તો વધારે યોગ્ય પુત્ર અથવા તો વધારે સામર્થ્યવાન પિતા અથવા તો કોઈ પણ જીવ જેનો આશ્રય કરીને બેઠો છે, તિનકે અંતઃકરણ મેં પ્રેરક હોય કે યોગ્ય ફલ દિલાવત હૈ. એટલે આ જે છે એ વિબુધેશ્વર નામ જે છે એનું જે વ્યાખ્યા અને એનો ભાવ પ્રકટ કરી રહ્યા છે શ્રી ગુસાઈજીની પ્રેરણાથી શ્રી ગોકુલનાથજી. અને વિબુધેશ્વરનો અર્થ એટલે એ આવશે આગળ કે વિબુધેશ્વર એટલે શું. વિબુધેશ્વર એટલે જે સર્વના, જે ગઈકાલ આવ્યું ને કે સર્વ જગતના પાલન કરતા અને રક્ષા કરતા, એને વિબુધેશ્વર કહેવાય. અને મહાપ્રભુજીનું નામ વિબુધેશ્વર છે તો શા માટે છે કે બધાનું પાલન પોષણ કરે છે, રક્ષા કરે છે. તો બધાનું એટલે કોનું? તો આજે આપણે સ્પષ્ટ કર્યું કે પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ
આ બધાયનું એ પાલન પોષણ કરે છે. કોણ? એટલે કે મહાપ્રભુજી. તો મહાપ્રભુજી એટલે પરળ બ્રહ્મ છે એ પ્રમાણ કર્યું શ્રી ગોકુલનાથજીએ. એટલે આપ જે કરી રહ્યા છે ફલદાન, એમાં પ્રથમ વાત શરૂ થઈ એ પ્રવાહી જીવોની. અને પ્રવાહી જીવો જેને આધાર રાખીને પોતે તત્પર રહે છે એવા જીવો એ પેલા શેઠ સાહુકાર કે મેં કહ્યું એમ સામર્થ્યવાન પિતા પુત્રને જ એમની જ સેવામાં લાગેલા રહે છે એમ માનીને કે આ લોકો જ મને જીવાડી રહ્યા છે. તો પછી પ્રભુ એટલે કે પરળ બ્રહ્મ જે વલ્લભનું જે સ્વરૂપ છે ગૂઢ, એ શું કાર્ય કરે છે? એ કેવી રીતે આ લોકોનું પાલન પોષણ કર્યું કહેવાય પ્રવાહી જીવનું? તો હવે એનું મૂળ કારણ કહે છે ગોકુલનાથજી કે જે શેઠ સાહુકાર શ્રીમંત કે જે સામર્થ્યવાન પિતા પુત્ર છે, જેમને માટે થઈને પેલો એમની સેવામાં તત્પર થયો છે, તો એવા શેઠ સાહુકાર શ્રીમંત અથવા તો પિતા પુત્ર સામર્થ્યવાન છે એમના અંતઃકરણમાં પ્રેરણા કરે છે અને યોગ્ય ફલ અપાવે છે. એટલે મૂળમાં તો એ જીવ જે છે પ્રવાહી, જેણે આવો આશ્રય કર્યો છે, એ મૂળમાં પરળ બ્રહ્મના અંશરૂપી છે. એટલે પરળ બ્રહ્મ એ પિતા છે, આ સર્વ બાળકો છે, અથવા પરળ બ્રહ્મ એ માતા છે, આ સર્વ એમના બાળકો છે. બે સ્વરૂપ છે પરળ બ્રહ્મના. પિતામાં મહાદેવ છે અને માતામાં સાક્ષાત સ્વામિનીજી છે. આ બ્રહ્મના બે સ્વરૂપ જ સર્વ પુરાણોમાં વિદિત છે. એટલે કહ્યું કે એ જ આપનો અંશ છે, પણ એ ભૂલ્યો છે, એ પ્રવાહી સૃષ્ટિમાં ભળ્યો છે, દૈવી નથી. ધ્યાન રાખજો, આ દૈવી સૃષ્ટિ માટે આ ફળ નથી. દૈવી સૃષ્ટિ તો બ્રહ્મ સંબંધ થાય એટલે સીધા જ ગોવર્ધનનાથજીના સેવક થઈ જાય છે. પછી એ કોઈનો પણ આશ્રય કરતા નથી, ક્યાં તો મહાપ્રભુજીનો કરે અને ક્યાં તો ગોવર્ધનનાથજીનો કરે. આ પ્રવાહી સૃષ્ટિ માટે આપે કહ્યું કે એ અંતઃકરણમાં પ્રેરણા કરી અને એ લોકોને ફલ અપાવે છે. પછી ગોકુલનાથજી કહે છે કે એ જીવ જેનો આધાર લીધો છે એ જીવનું શું સામર્થ્ય છે કે એ પેલા જીવનું પોષણ કરી શકે. એટલે જે પ્રવાહીમાં જે શેઠ શ્રીમંત સાહુકાર છે એ પોતે પણ સાધારણ છે, પ્રવાહી છે. ભલે ને રૂપિયા ગમે એટલા હોય, આવડત ગમે એટલી હોય, પંડિતાઈ ગમે એટલી હોય, પરંતુ એ છેવટે તો એવું કહ્યું અહીંયા ગોકુલનાથજીએ કે એની શું સામર્થ્ય છે કે એ ઠાકોરજીના પરળ બ્રહ્મની જે સૃષ્ટિ છે પ્રવાહી, એનું એ પોષણ કરી શકે. પણ કરાવનાર કોણ છે? તો કે એમના અંતરમાં બિરાજમાન પરળ બ્રહ્મ એ એમને પ્રેરણા કરે છે કે ભાઈ તું આનું આપી દે, તારી સેવામાં છે તો. એ છે મારો, પણ એ ભૂલ્યો છે અને તને માની બેઠો છે સર્વે સર્વા. આ ભાવ થયો. અરુ જો દૈવી દેવતા કે આશ્રય કરી વે તત્પર હૈ. એ લોકો પછી જે જીવનો આશ્રય ના કરતા હોય તો એનાથી અધિક ચડિયાતા જે પ્રવાહી સૃષ્ટિવાળા જીવો છે એ લોકો જીવનો આશ્રય નથી કરતા. એટલે કે કોઈ શેઠ સાહુકાર શ્રીમંત કે સામર્થ્યવાન પિતા પુત્ર કોઈ હોય તો એ લોકો એમનો આશ્રય નથી કરતા. તો એ લોકો દેવી દેવતાઓને સૌથી ઉપર માને છે. કેમ કે આવી ગયું ને આગળ જે નામ આવ્યું એમાં, આ વેદના અંદરનો જે ભાવ છે એ 3 પ્રકારની સૃષ્ટિ કહી. એ પ્રવાહી સૃષ્ટિ છે એ દેવી દેવતાથી ઉપર કોઈ છે જ નહીં એવું જ માનીને જીવન જીવ્યા કરે છે. એટલે હવે પ્રવાહી સૃષ્ટિમાં એક પ્રકાર કયો જીવનો આશ્રય કરવાવાળા, અને પ્રવાહી સૃષ્ટિમાં જ હવે બીજો પ્રકાર કહે છે ગોકુલનાથજી કે એ લોકો દેવી દેવતાઓના આશ્રયમાં તત્પર રહે છે અને તેમનું ફલદાન એમને દેવતાઓના હૃદયમાં પ્રેરણા કરી અને વળી પરળ બ્રહ્મ જ એમને અપાવે છે. એટલે આવે છે બધું મૂળ બ્રહ્મમાંથી. બાયામાં પેલા હતા શેઠ સાહુકાર જીવ હતા, બીજામાં હવે દેવી દેવતા છે. ક્यों? જો દેવતા તો ભગવાન કી વિભૂતિ હૈ. એટલે જે મેં કહ્યું ને કે જે 252 વૈષ્ણવમાં માતાજીના મંદિરનું, દેવીના મંદિરનો દરવાજો ઉતારી લીધો બ્રહ્મ સંબંધી વૈષ્ણવે તો કંઈ ના કરી શકી. પરંતુ જ્યારે બ્રહ્મ સંબંધ નહોતો લીધો, એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી દૈવી તો હતા પણ બ્રહ્મ સંબંધ નહોતો લીધો એટલે એમનું સામર્થ્ય નહોતું કે એ દેવીને કશું ક્ષતિ પહોંચાડી શકે.
એટલે એ દરવાજો ઉતારવા ગયો તો ચોંટી ગયો, બ્રહ્માણી પણ ચોંટી ગઈ. એ પૂજારી અને પૂજારણ હતા, પણ એમનું દેવીનો મહિમા અહીંયા પ્રગટ કર્યો કે આ ભગવાનની વિભૂતિ છે. અને આગળ મેં મૂકેલો છે એક પીક કે મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું હતું કે જે સ્વામિનીજી છે એમના કરોડમાં અંશના પણ અંશ એ આ દેવીઓ છે. એટલે સ્વામિનીજીના સ્વરૂપ મહાપ્રભુજીથી જે કોઈ બ્રહ્મસંબંધ લે છે તો એ દેવી દેવતાઓનું તો કોઈ જોર ચાલતું જ નથી. પણ નથી લીધો બ્રહ્મસંબંધ ત્યાં સુધી તો એ કેવો કોપ કરી શકે. તો પેલા રાજાને કોપ કરીને કહ્યું ને કે મને પેલા વૈષ્ણવોએ કૂવામાં નાખી દીધી. તો રાજા કહે એમાં મારો શું વાંક, તમે એને ખાવા જાઓ. તો કે ના, હું તને જ ખાઈશ. તો કે જે કેમ? તો કે છે કે તે એની પાસે જે કર ઉઘરાયો એવું તે કેમ કર્યું? એ તો એમના તો ગુરુ સાક્ષાત ઈશ્વર છે, મુસાઈજી છે. આ રીતે દેવી દેવતાઓના આશ્રયે પ્રવાહી સૃષ્ટિ રહે છે અને દેવી દેવતાઓ એ પણ પરબ્રહ્મ એવા ઈશ્વરની શક્તિથી જ બધું ફળ એ પ્રવાહી સૃષ્ટિ જે એમને ભજે છે દેવી દેવતાઓને, એમને દાન કરે છે, ફળ દાન કરે છે. હવે આવે છે મર્યાદા માર્ગીય જીવો. તો કહે છે કે મર્યાદા માર્ગીય दैवी जीव है सो तो मनुष्य तथा देवता को आश्रय नहीं करत है. એટલે કે મર્યાદા માર્ગીય જે વૈષ્ણવો છે એ લોકો પણ કોઈ જીવનું, એટલે કે સામર્થ્યવાન પિતા પુત્ર કે શેઠ સાહુકાર શ્રીમંતને એ લોકો પોતાનો આશ્રય નથી બનાવતા, એટલે કે એમના આશ્રય નથી થતા. અને એ લોકો દેવી દેવતાઓનો પણ આશ્રય નથી કરતા. એ કેવલ નહીં કરત હૈ सो वे तो केवल अध्यात्म श्री भगवद अवतार को आश्रय करी सेवा भजन में यथाधिकार तत्पर होते हैं. એટલે કે મર્યાદા માર્ગીય વૈષ્ણવો એ તો કેવલ ભગવદ અવતાર, એટલે કે જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે એમનાથી જે અંશ અવતારો પ્રગટ થયા છે, જેમાં રામચંદ્રજી, વૈકુંઠના ભગવાન વિષ્ણુ, નરનારાયણ, નરસિંહ ભગવાન વગેરે, એટલે એ લોકો એમને જ ભજે છે. અને એમને ભજ્યા પછી યથાધિકાર તત્પર થાય છે. સો ભગવદ અવતાર એ જેટલા પણ મેં હમણાં કહ્યા, રામજી, વિષ્ણુ ભગવાન વગેરે, એ પૂર્ણ પુરુષોત્તમ કી આજ્ઞા કે અનુકૂળ है. એટલે એમનું પણ પોતાનું સામર્થ્ય એ પૂર્ણ પુરુષોત્તમથી પ્રાપ્ત થાય છે, એટલે એ એમની આજ્ઞામાં જ રહે છે. શ્રી કૃષ્ણચંદ્ર એ પૂર્ણ પુરુષોત્તમ સર્વે સર્વા છે, સર્વ લોકોથી ઉપર આપનો ગોલોક છે. એટલે એ પ્રસંગ મેં વારંવાર કહ્યો છે. જે અધિક માસ આવે છે એ અધિક માસનું નામ પહેલાં મળ માસ હતું. એ દુઃખી થયો, વૈકુંઠમાં વિષ્ણુને વિનંતી કરી. વિષ્ણુ ભગવાને કહ્યું કે અમે તો આ પ્રક્ષિપ્ત દિવસોનો સમૂહ થાય એને મળ માસ જાહેર કર્યો જ છે, પણ કહે છે કે મને દુઃખ થાય છે, મળ માસ શબ્દ મારા માટે કોઈ બીજું નામ મને મળે અને કોઈ કૃપા કરે. ત્યારે કહ્યું કે અમે તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને આધીન છીએ, એમણે જ આજ્ઞા કરી છે એ પ્રમાણે અમે કર્યું છે, પણ તમારે જો કંઈ હજી વિનંતી કરવી હોય તો તમે ત્યાં જાઓ. તો એ કહે છે કે હું તો એમ જ સમજતો હતો કે વૈકુંઠથી ઉપર કશું નથી. તો કે ના, તો એક અમે અંશ છીએ. અમારા જેવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞાથી અનેક બ્રહ્માંડોમાં છે. એકલો આ બ્રહ્માંડમાં હું વિષ્ણુ છું એવું નહીં, સમગ્ર બીજા અનેક બ્રહ્માંડોમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બિરાજી રહ્યા છે. એ બધા જ ત્યાં ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞા પ્રમાણે યથાધિકાર સર્જન પાલન કરે છે. માટે તમે ત્યાં જાઓ. તો આપે ગરુડને આજ્ઞા કરી અને એ મળ માસ ગયો અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે એમને પૂર્ણ પુરુષોત્તમ માસ એ નામ આપ્યું અને આજ્ઞા કરી કે ભલે લગ્ન વગેરે તો નહીં થઈ શકે અધિક માસમાં શુભ કાર્ય તો, પરંતુ જે કોઈ પણ દાન, તપ, જપ કરશે એને અનેક ગણું ફળ પ્રાપ્ત થશે. આ મર્યાદા માર્ગીઓ માટે છે અને પ્રવાહી માટે છે. આ પુષ્ટિ માર્ગીઓ માટે આનો કોઈ ફળનું આપણે ના હોય. પણ આ રીતે આપણે ગોકુલનાથજીએ કેટલું સુંદર વિભૂદેશ્વર, કેમ કે આ પરળ બ્રહ્મ છે એટલે આપ એકલા પુષ્ટિ માર્ગીય જીવોનું જ જો પાલન પોષણ કરનારા હોય
તો પછી એ પરબ્રહ્મ ના કહેવાય. અને જો પરબ્રહ્મ હોય તો પછી એમાં પ્રવાહીના પણ એ કહેવાય, મર્યાદાના પણ એ કહેવાય અને પુષ્ટિના તો છે જ સ્વામિનીજી રૂપે બ્રહ્મ. એટલે જ જ્યારે સાખી આવશે 33 કે 34મી છે એમાં, ત્યારે કહેશે હરિરાયજી ગોકુલનાથજીની કૃપાથી પ્રેરણાથી કે લક્ષ્મણ ગૃહ જે પ્રગટ્યા છે એ પરબ્રહ્મ છે અને જે આપના પુત્ર છે વિઠ્ઠલનાથજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે કહ્યું કે મર્યાદા માર્ગીય જે વૈષ્ણવો છે એ લોકો તો अध्यात्मक श्री भगवद अवतार को आश्रय करी सेवा भजन में यथाधिकार तत्पर होते हैं. सो भगवद अवतार श्री पूर्ण पुरुषोत्तम की आज्ञा कुल है, आज्ञानुकूल है. ताते उनके भजन सेवा करता जो मर्यादा पे है तिनको यथा अधिकार फलदान भगवद अवतार द्वारा श्री पूर्ण पुरुषोत्तम ही देते हैं. એટલે કે એ બી ત્યાંથી જ આવે છે બધું, જે બી સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો, જે આપણે એક દોડ રહીએ છીએ ને કે બધું ત્યાંથી આવે છે. પ્રકાશ સૌ જ્યોતનો વલ્લભ પ્રભુને માનો. વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાએ લે છે. પ્રકાશ સૌ જ્યોતનો વલ્લભ પ્રભુને માનો. એટલે આ મૂળ છે. આ ગોકુલનાથજી આ એટલું સુંદર સરળ રીતે સમજાવ્યું. અને આ રીતે એ આ પોતે નથી આમાં ઇન્વોલ્વ થતા, એટલે પુષ્ટિ માર્ગના જે ઠાકોરજી છે એ પુષ્ટિ માર્ગના જ રહે છે. અને મર્યાદા માર્ગના જે છે એમની ઉપર વિબુધેશ્વર એટલે મૂળ તો વલ્લભ એટલે તો પૂર્ણ પુરુષોત્તમના મુખથી પ્રગટ થયા છે, એટલે મૂળ તો કૃષ્ણ જ વિબુધેશ્વર છે, વલ્લભ જ વિબુધેશ્વર છે. પરંતુ એ પોતે સ્વયં નહીં, પણ પ્રવાહીમાં દેવી દેવતાઓને શેઠ સાહુકારને સામર્થ્ય આપી દે છે. મર્યાદામાં અને પ્રવાહી માર્ગમાં બીજા લોકો જે છે દેવી દેવતાઓને માનનારા, એમાં એમને સામર્થ્ય આપી દે છે પૂર્ણ પુરુષોત્તમ. પછી જે બીજો મર્યાદા માર્ગીય વૈષ્ણવ ભજે છે એમાં એમના જે અંશ અવતારો, જે મેં કહ્યું એમ કે વૈકુંઠના વિષ્ણુ ભગવાને પણ સામર્થ્ય માગવું પડ્યું અને નહોતું તો પછી કહેવું પડ્યું કે જાઓ ગોલોકમાં. પછી એમનું નામ થયું પુરુષોત્તમ માસ. હવે આવે છે પુષ્ટિ પુરુષોત્તમના જીવોની વાત. કે છે કે પુષ્ટિ જે જીવો છે अपने निज भक्त जो शुद्ध पुष्टि मार्गीय है तिनके तो सकल मनोरथ श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप ही पूर्ण करत है. सकल देवता जो विबुध है तिनके ईश्वर पति है. विबुधનો અર્થ થાય सकल देवता, विबुध है तिनके ईश्वर पति है और सर्व अवतार के अवतारी है. श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण रूप श्री आचार्य जी महाप्रभु जी है. ताते सकल इलोक्य में प्रागट करता फलन करता सकल मनोरथ पूर्ण करता फलदाता अधिष्ठाता आप है. कालादिक के नियामक सर्वेश्वर है. આ કાલાદિક કે નિયામક એટલે કાળ પણ આપનો સેવક છે. આપ જેમ એને કહો તેમ કરે છે. અને આ પ્રસંગ મેં લગભગ આજે મૂક્યો જ છે કે આપ કેવી રીતે કાલના નિયામક છે. એ હરકી પૌડી પાસે જે કનખલના બેઠકજી છે ત્યાં આ લીલા થયેલી છે કે જેમાં આપ જ્યારે આવ્યા ત્યારે કુંભનો પર્વ હતો અને બધા સ્નાન કરવા માટે, ગંગા સ્નાન કરવા માટે આવેલા. અને ત્યારે સાથેના વૈષ્ણવોમાં વસુદેવદાસ છકડા હતા, કૃષ્ણદાસ મેઘન હતા, માધવદાસ કાશ્મીરી ભટ્ટ હતા, ગોવિંદ દુબે હતા. એમ કરીને 5-7 વૈષ્ણવો હતા અને સ્નાન કરવું છે તો સંકલ્પ કર્યો. પણ એ સાથે આપે જાણ્યું કે હમણાં હજારો લાખો લોકો અહીંયા આવશે માનવ મેદની, જે સમય થશે એનો સમય હોય બ્રહ્મ મુહૂર્તથી લઈને જે પણ કંઈ, ત્યારે આપે જે લીલા કરી હતી અને સાક્ષાત કાલદેવને આદિ દૈવિક રૂપે પ્રગટ કર્યો અને માયાદેવીને પ્રગટ કરી અને બંનેને આજ્ઞા કરી, યોગમાયાને અને કાલદેવને. યોગમાયાને કહ્યું કે બધાને સુવાડી રાખજો અને કાલદેવને કહ્યું કે અમે સ્નાન કરી લઈએ પછી પણ એ પર્વ ચાલુ રહેવો જોઈએ જ્યાં સુધી બધા સ્નાન ના કરી લે. આવું અલૌકિક ચરિત્ર આપનું આજે મૂક્યું છે, જરૂરથી વાંચજો. કેમ કે આ શબ્દ આવ્યો કે કાલ નિયામક, તો એને અનુસંધાનમાં એ ચરિત્ર મેં મૂક્યું છે. એ 84 બેઠકમાં કનખલની બેઠકમાં આવે છે. જેને પણ લાભ લેવો હોય એને. આવા આપણા ગુરુ આપણને મળ્યા છે. શું કૃપા કરી છે પુષ્ટિ માર્ગમાં. ભગવાન પોતે જ ગુરુ થઈને આવ્યા. અને એ કેવા ભગવાન કે જે કાલને પણ કહી દે કે સમય આટલો તારે સંભાવી દેવાનો છે. એટલે આ આપે એવું પરાક્રમ પ્રગટ કર્યું જેવું અમારા ગોવર્ધનનાથજીએ ઠાકોરજીએ પેલી ગોપીઓને
રાસ માટે આમંત્રણ તો આપ્યું, પણ સવાર થવા આવવાના થોડીક ઘડી બાકી હતી ને હવે શું રાસ થશે એવી નિરાશા વ્યાપી ગઈ. કેમ કે ગોપી ગીતમાં સમય કેટલો બધો જતો રહ્યો અને પછી આપ પ્રગટ થયા. આ લોકોનો મદ હતો એ ઉતારવા, પણ આપનામાં સામર્થ્ય કેવું હતું કે આપે કાલને થંભાવી દીધો. યોગમાં એને કહી દીધું કે સમગ્ર બ્રહ્માંડ સૂઈ જવું જોઈએ. તો 6 મહિના સુધી બધાને સૂતા રાખ્યા, ફક્ત ગોપીજનો અને ઠાકોરજી. આવા કાલના નિયામક જેવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, એવા જ અમારા શ્રી મહાપ્રભુજી वल्लभाचार्य जी है. ताते आचार्य जी महाप्रभु जी को नाम कहे जो विभुदेश्वर अब कहत है, जो श्री प्रभु जी के स्वरूप को ज्ञान है सो श्री महाप्रभु जी आप देते हैं. सो कौन भांति सो देते हैं. सो अब आगे महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है. कृष्ण नाम सहस्त्रिय वक्ता. आ नाम ऊपर श्री गोकुलनाथ जी रचित व्रज भाषा में टीका आवती काले आवशे. बोलो श्री वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, गोकुलनाथ की जय हो. हाँ, तो आज अखात्रीजनो उत्सव है, सर्वने खूब खूब बधाई है. અને મેં એક વિડીયો પણ આજથી એટલે આજે મૂક્યો છે, એમ અવારનવાર મૂકતો રહીશ, જેમાં આજે જે પ્રસંગ રાખ્યો છે એ 84 વૈષ્ણવમાંથી 42મી વૈષ્ણવ જે હતી અડેલની બ્રાહ્મણી, એનો મેં 10 મિનિટનો એક વિડીયો મેં આજે મોકલ્યો છે. એ સેન્ડ કર્યો છે. ફેસબુક ઉપર છે, યુટ્યુબ પર છે, મેસેન્જરમાં છે, અને જેટલા ગ્રુપ છે અમારી સાથે જોડાયેલા એ બધાને આપ જરૂરથી લાભ લેશો.